નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર જેકબ માર્ટિનને 22 વર્ષ જૂના ફોજદારી કેસમાં તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. 2004થી પેન્ડિંગ રહેલા આ કેસમાં નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે જેકબ માર્ટિનને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો છે. માર્ટિન સામે આઈપીસી કલમ 420, 468, 471 અને 120B તેમજ પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ આરોપો લગાવવામાં આવ્યા હતા. આ કેસ કથિત મુસાફરીની વ્યવસ્થા અને બનાવટી યુકે ઇમિગ્રેશન સ્ટેમ્પ સાથે સંબંધિત હતો. કોર્ટે સમક્ષ રજૂ થયેલા પુરાવાઓની તપાસ બાદ પ્રોસિક્યુશન માર્ટિન વિરુદ્ધના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું હોવાનું કોર્ટે નોંધ્યું હતું. માર્ટિન સાથે કોઈ વિશ્વસનીય નાણાકીય લેવડ દેવડ, અજવા સ્પોર્ટ્સ ક્લબ પર તેમનું માલિકી કે નિયંત્રણ અને કથિત બનાવટી ઇમિગ્રેશન સ્ટેમ્પની વ્યવસ્થા સાથે તેમનો વિશ્વસનીય સંબંધ સ્થાપિત થયો ન હોવાનું પણ કોર્ટના તારણોમાં સામે આવ્યું છે. કેટલાક જાહેર સાક્ષીઓ તેમના અગાઉના નિવેદનોથી ફરી ગયા હતા, જ્યારે લાંબા સમયના કારણે કેટલાક સાક્ષીઓ માર્ટિનને ઓળખી પણ શક્યા નહોતા. આ ચુકાદા સાથે જેકબ માર્ટિનની 22 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો છે. કોર્ટ દ્વારા પ્રોસિક્યુશનનો કેસ સાબિત ન થતાં તેમને તમામ આરોપોમાંથી નિર્દોષ મુક્ત કરવામાં આવ્યા છે. 22 વર્ષ પહેલાં મારી એક ટીમ યુકે રમવા ગઈ હતી. એ યુકે ટીમમાંથી બધા લોકો પાછા આવી ગયા હતા. એક છોકરો ઓવરસ્ટે કરી ગયો હતો અને ત્યાં જ રોકાઈ ગયો હતો. બધા લોકો પાછા આવી ગયા હતા. હવે એ છોકરો જે ઓવરસ્ટે કરી ગયો હતો એનો વિઝા જે એક્સપાયર થતો હતો 6 મહિનાથી, તો એ ત્યારે એને ત્યાં યુકેમાં ફેક પાસપોર્ટ વર્ક પરમિટ બનાવી અને એ ફેક વર્ક પરમિટ પર એ પાછો ઇન્ડિયા આવવા ગયો ત્યારે એ પકડાઈ ગયો. અને એના પછી જ્યારે પોલીસે ઇન્વેસ્ટિગેશન કરી, દિલ્હી પોલીસે આઈજીઆઈ એરપોર્ટ પર કરી તો એને રોકીને પછી એને ઇન્વેસ્ટિગેશન કર્યું. મારું નામ એફઆઈઆરમાં પણ નહોતું, પણ જ્યારે આ માણસે કીધું કે હું આવી ટીમ જોડે ગયો હતો એટલે ઇન્વેસ્ટિગેશનમાં મારું નામ આવ્યું, એટલે મને પછી ત્યાં એ લોકોએ ઇન્વોલ્વ કર્યો. એ પછી કેસ બન્યો, મેટર બન્યો અને મેટરમાં મને અમુક કલમો લાગી. એના પર મને જેલ થઈ હતી અને મહિનાની, અને એના પછી મને બેલ મળી. બેલ મળ્યા પછી આ કેસ ચાલ્યો અને એના પછી પુરાવો પર આવ્યો. જ્યારે પુરાવો હતા તો કોઈ મારા નામનો પુરાવા નહોતા. બધો ખાલી મારું તો એક એવું કે મારી ટીમ જોડે ગયો હતો એટલે મારું નામ ક્રિકેટના જગતમાં મોટું છે અને BCCI ક્રિકેટના લીધે આ નામ વધારે ચગી ગયું હતું અને મીડિયા બહુ મોટો કેસ થયો હતો. એના સંદર્ભે આમના જે કેસનો ચુકાદો આવ્યો છે એ કેસમાં મને બાઇજ્જત બરી કરેલું છે અને મને ન્યાય પર વિશ્વાસ હતો કે મારી જીત થશે અને ન્યાયે મને બહુ સારી રીતના આ જજમેન્ટ આપ્યો છે.